હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે। ઓલપાડના કાંઠા વિસ્તારમાં પવન સાથે વરસાદ વરસતા ઉનાળાના ઊભા પાકને ભારે નુકસાન થયો છે। હવામાન વિભાગે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી, જેને લઈને ઓલપાડ સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં તેની અસર જોવા મળી છે। હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે ગુજરાત રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। અનેક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડી છે। ઓલપાડ ગામ અને ઓલપાડ તાલુકાના આજુબાજુના ગામોમાં ભારે પવન ફૂંકાયો છે, જેની સાથે ધૂળની ડમરીઓ ઉડી છે। તેની સાથે અનેક વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે। ઢેર ઢેર પડી રહેલા કમોસમી વરસાદે ગરમીમાં ચોક્કસ રાહત આપી છે, પરંતુ ખેડૂતના ઊભા પાકને નુકસાન પણ થયું છે। માવઠાના કારણે ઉનાળુમાં થતા તલ, મગ, બગાયતી પાક અને કેરીને નુકસાન થયું છે। આ નુકસાનનો સર્વે કરવાની ખેડૂતોએ માંગ કરી છે અને સાથે સર્વે કરી નુકસાનનું વળતર આપવાની માંગ કરી છે। જયેશ પટેલ, ખેડૂત આગેવાન। સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ગઈ રાતે જે રીતે માવઠાની અસરને કારણે ખેડૂતો ખાસ કરીને ખૂબ જ ચિંતાતુર બન્યા છે। દક્ષિણ ગુજરાતમાં જે કાંઠા વિસ્તાર છે એમાં સવિશેષ ઉનાળુ ડાંગરની ખેતી છે એ ડાંગરની કાપણીની સિઝન ચાલી રહી છે। એની સાથે ઉનાળુ તલ અને મગ પણ સવિશેષ જ્યારે ખેડૂતોએ પાક લીધો હોય ને જ્યારે લણવાની સિઝન ચાલતી હોય ને એવા સમયે જે રીતે વરસાદ આવ્યો છે અને ખાસ કરીને જે માવઠું થયું છે પવન સાથે, એને કારણે બહાર છે કાંઠા વિસ્તારના ડાંગરના પાકને, તલના અને મગના પાકને ખૂબ જ ભારે નુકસાન થયું છે। જે રીતે ગ્લોબલ વોર્મિંગની સીધી અસર ખેડૂતોને થઈ રહી છે ને ખાસ કરીને આ વર્ષે સતત તમે જો તો આ ચોથું માવઠું છે ને જે રીતે ભયંકર રીતે જે રીતે વરસાદ અને ખાસ કરીને જે રીતે વાવાઝોડું આવ્યું એને કારણે તલ અને મગને પાકને અને ખાસ કરીને જેમે જોવો તો ડાંગરના પાકને સવિશેષ મોટું નુકસાન થયું છે। ખેડૂતો નિરાશ થયા છે અને આદરણીય આપણા મુખ્યમંત્રીશ્રીએ પણ જે રીતે તપાસના આદેશોને ખાસ કરીને જે રીતે નુકસાન થયું છે ખેડૂતોને સર્વે કરાવીને ખેડૂતોને તાત્કાલિક સહાય મળે એ દિશાના જે પ્રયત્ન આરંભ્યા છે એને ધન્યવાદ છે। ચોક્કસ અમને આશા છે કે આવનારા દિવસોમાં ખેડૂતોને જે નુકસાન થઈ રહ્યું છે એનું પૂરું વળતર મળશે।